નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ખેડાના મહેમદાવાદમાં 19.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। અમદાવાદના ધોળકામાં 18.5 ઇંચથી વધુ વરસાદ। નવસારીના ચીખલીમાં 17.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો અને નવસારીના ખેરગામ અને વલસાડના ઉમરગામમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સુરતના ઉમરપાડામાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। એટલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ ભાગોને આવરી લેતો આ વરસાદ છે, જેમાં નવસારી, વલસાડ, સુરત, એ સિવાય મધ્યમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા બધી જ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને તમામ જગ્યાએ એવરેજ જોઈએ તો 17-18 ઇંચથી ઉપરનો જ વરસાદ છે। એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ કહી શકાય અને એક રીતે જળ પ્રલય ચોક્કસ કહી શકાય। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકા એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો જુઓ, જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, એ પરથી જ અંદાજ લગાવી શકાય કે રાજ્યની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં શું થઈ હશે। શહેરો અલગ અલગ હોય, જિલ્લાઓ અલગ અલગ હોય, પરંતુ તમામ જગ્યાએ એક સમાન દ્રશ્યો સર્જાયા હતા। રોડ રસ્તા ક્યાંય દેખાવાનું નામ નથી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોની ગાડીઓ બંધ થઈ રહી છે, ટુ વ્હીલર બંધ થઈ રહ્યા છે।